જય મહાકાલ દોસ્તો, જય માતાજી. આપણા નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. આપણને એક દિવસ સાંજે આવે વિચાર કે બાબા મહાકાલના દર્શન કરવા જવું છે. પછી શું આપણે ટ્રેનની ટિકિટ બુક કરાવીને બેગ લઈને નીકળી ગયા. અમદાવાદથી સાંજે શાંતિ એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી. આખા પરિવાર સાથે આપણે પહોંચી ગયા અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર. થોડી વાર હસી મજાક કરી, ટાઈમ પાસ કર્યો. મસ્તી કરીને રાતે સફરની શરૂઆત કરી. સવારમાં ઉજ્જૈનમાં ઉતરીને ગયા સીધા બાબા મહાકાલના દર્શન કરવા માટે. આખા પરિવારે દર્શન કરીને સાંજે હરી ફરીને પાછા આવ્યા હોટલે. હોટલે આવ્યા પછી વાઈફને આવ્યો વિચાર કે આપણે કંઈક નવી શરૂઆત કરીએ, નવો ધંધો કરીએ. આપણે રહ્યા ગુજરાતી, નોકરી ફાવે નહીં, એટલે નવા ધંધાની શરૂઆત કરવા માટે આપણે વિચાર કર્યો એક ગાડી લઈએ. પાછા જઈને આપણે ઇકો ગાડી લઈ લીધી. વાઈફના હાથે એનું મુહૂર્ત કરાવ્યું, દાદાના આશીર્વાદ લીધા અને ધંધાની શરૂઆતની પ્રાર્થના કરી. અને અનાજ નામથી આપણે ધંધાની શરૂઆત કરી. આપણા ધંધાના નામનું નામ પણ આપણે બાબા મહાકાલના નામ પરથી જ રાખ્યું, મહાકાલ ઇકો કેબ સર્વિસ. હવે આપના સાથ સહકારને સપોર્ટથી આ ધંધાને આગળ વધારશું. જય મહાકાલ.